નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ના પ્રકરણ નંબર 2 એટલે કે એકચલ સુરેખ સમીકરણના સ્વાધ્યાય તથા ઉદાહરણના સંપૂર્ણ દાખલાનું સોલ્યુશન જોઈશું. તો મિત્રો, ઉડાન ક્લાસના ઓનલાઈન પ્લેટફોર્મમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ઓકે, તો આજે આપણે સ્ટાર્ટ કરીશું. અહીંયા જે આગળનો જે આ બીજો ભાગ છે, પહેલો ભાગ તમે ના જોયો હોય જોઈ લેજો. પ્રશ્ન નંબર 8. તો પ્રશ્ન નંબર 8 આપેલો છે 2x ભાગ્યા 3 વત્તા 1 બરાબર 7x ભાગ્યા 15 વત્તા 3. તો અહીંયા મિત્રો શું કરીશું? તો 15નો લસા લઈએ તો છેદ જતા રહેશે, બરોબર મિત્રો. તો 15નો લસા લેવા શું કરીશું? નીચેથી આપણે જે આ છેદમાં જે સંખ્યા રહી 3 અને 15 એ નીકાળવા છે. તો આપણે શું કરીશું? બંને બાજુ 15 વડે ગુણીશું. તો અહીંયા લખીશું બંને બાજુ 15 વડે ગુણતા. ઓકે, તો અહીંયા શું થશે? 2x ગુણ્યા 15 ભાગ્યા 3 વત્તા 1 ગુણ્યા 15 અહીંયા પણ ગુણાશે, બરોબર, ઇઝ ઇક્વલ ટુ 7x બંને બાજુ કીધી છે એટલે બીજી બાજુ પણ ગુણવાની, ગુણ્યા 15 ભાગ્યા 15 વત્તા 3 ગુણ્યા 15. ઓકે, તો અહીંયા શું થશે? 5 તારી 15 થાય તો 3 3 ઉડી જશે. ઓકે, તો હવે આનો અને આનો ગુણાકાર થશે તો 5 દુ 10x વત્તા આ 15 એમના એમ બરાબર આ 15 ના આ 15 ઉડી જશે, 15 એકા 15. ઓકે, તો વધ્યા કેટલા? 7x વત્તા 15 તારી કેટલા થશે? 45. હવે આગળ કરતા હતા એમ જ સમાન ચલવાળા પદો રહે એ શું કરવાનું મિત્રો? જોડે લાવવાના. તો અહીંયા શું થશે? 10x હતા એમને એમ, આ 7x આ બાજુ આવશે તો બરાબરની આ બાજુ આવશે મિત્રો. તો પ્લસ હશે તો શું થઈ જશે? માઇનસ. તો માઇનસ 7x બરાબર 45 તો હતા જ. ઓકે, આ બાજુ એમને એમ હતા પણ આ જે 15 રહે એ આ બાજુ જશે તો માઇનસ 15. આ અચલ કહેવાય છે એટલે કે આની સાથે ચલ જોડાયેલો નથી. 10x માંથી 7x જશે તો 3x બરાબર 45 માઇનસ 15 કેટલા? 30. ઓકે, હવે આ જે 3 રહ્યા એ x સાથે ગુણાકારમાં જોડાયેલા છે, બરાબર. આપણે x નો જવાબ શોધવાનો છે તો આ 3 શું થશે? બરાબરની પેલી બાજુ જશે તો આ ગુણાકારમાં છે ને તો શું થશે? ભાગાકારમાં જશે. તો x બરાબર 30 ભાગ્યા 3. હવે 30 ભાગ્યા 3 કરો તમે, 30 ભાગ્યા 3, 3 એકા 3 આ 0, આ 0, આ 0. તો જવાબ કેટલો આવ્યો? 10. તો આ આપણો થયો, આ સમીકરણનો આપણો જવાબ થયો. ઓકે, x બરાબર શું મળશે મિત્રો? 10. આગળનો પ્રશ્ન કયો છે? 2y પ્લસ 5 ભાગ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 26 ભાગ્યા 3 માઇનસ 5. હવે અહીંયા શું કરીશું મિત્રો? 3 3 નીચે છે, બરાબર. તો આનો આપણે લસા લઈશું, બરાબર, એટલે કે 3 છેદમાંથી દૂર કરીશું જેથી આપણને આ સમીકરણ ગણતા એકદમ આસાની રહેશે. ઓકે, તો 3 શું કરશું? બંને બાજુ 3 વડે ગુણતા. બંને બાજુ 3 વડે ગુણતા. મિત્રો, ગણિતમાં આવું લખાણ લખેલું હશે કે જે સ્ટેપ તમે કરતા હોય એ સાઈડમાં સમજાવ્યું હશે કે એ આ વસ્તુ આ સ્ટેપમાં આ વસ્તુ કરી તો તમને મિત્રો પૂરેપૂરા માર્ક્સ મળશે અને આગળ તમારે બોર્ડની પણ એક્ઝામ આપવાની થશે એટલે પહેલાંથી મિત્રો આવી ટેવ પાડવાની. ઓકે, તો બંને બાજુ 3 ગુણતા તો 2y બરાબર ઇન્ટુ 3 ગુણ્યા 3 થશે ને વત્તા 5 ઇન્ટુ 3 ભાગ્યા 3 એમના એમ બરાબર 26 ગુણ્યા 3 ગુણ્યા 3 લખો કે તો કૌંસમાં 3 લખો, બંને સેમ જ થશે. ઓકે, ભાગ્યા 3 હતા એમને એમ માઇનસ y કૌંસમાં 3 શું થશે? 3 દુ 6 તો 6y વત્તા આ 3 શું થશે? ઉડી જશે મતલબ 3 ભાગ્યા 3 કરો, બરાબર. તો 3 એકા 3 આ કેટલો જવાબ આવ્યો? 1. બરાબર, આમાં 5 એક જોડે ગુણાશે તો 5 જ થશે. આવી રીતે હોય મિત્રો, ફક્ત 5 જ આવશે જવાબ. ઓકે, બરાબર. આ 3 ઉડી જશે, કેટલો? 26 એમના એમ માઇનસ શું થશે? 3y લખાશે. ઓકે, હવે શું કરવાનું મિત્રો? સમાન ચલવાળા એટલે કે સમાન જે વેરિયેબલવાળા હોય એ પદો જોડે લાવીશું. તો આ 6y, ઓકે, આ 3y, પણ નિશાની ચેક કરવાની કેવી છે? માઇનસ. તો બરાબરની આ સાઈડ આવશે શું થશે? પ્લસ થઈ જશે.
તો 6y પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ, હવે અચલવાળા પદો એક બાજુ લાવીશું. 26 તો હતા એમને એમ, આ +5 છે. ઓકે, તો બરાબરની પેલી બાજુ જશે શું થશે? -5. ઓકે, 6 3 9, તો 9y બરાબર. હવે 26માંથી 5 જશે તો કેટલા? 21. ઓકે, તો y બરાબર શું આવશે? 21 ભાગ્યા કેટલા થશે? 9 થશે. હવે જુઓ મિત્રો, 7 તરી 21, 3 તરી 9. ઓકે, તો 3 3 ઉડી જશે. તો y બરાબર કેટલો જવાબ આવ્યો? 7/3. ઓકે, આ રીતે આવશે મિત્રો જવાબ. તો મિત્રો અહીંયા જવાબ આવ્યો yનો 7/3. ઓકે, આ થશે આપણો આન્સર. હવે આગળ પ્રશ્ન નંબર 10. શું આપેલું? રકમ શું આપેલી છે? 3m બરાબર 5m માઇનસ 8/5. તો મિત્રો પહેલાં જે છેદમાં હોય એને દૂર કરવાનું, બરાબર? લસા લઈને આપણે દૂર કરીશું. ઓકે, તો શું કરીશું? બંને બાજુ કેટલા વડે ગુણવાના? 5 વડે. તો લખીશું બંને બાજુ 5 વડે ગુણતા. ઓકે, તો બંને બાજુ 5 વડે ગુણો તો 3m હતા એમના એમ, કૌંસમાં 5 બરાબર 5m કૌંસમાં 5 માઇનસ 8/5, અને કૌંસમાં કેટલા આવશે? 5. ઓકે, તો 5 તરી 15m બરાબર 25m માઇનસ આ 5 ના આ 5 ઉડી જશે, તો વધ્યા કેટલા? ફક્ત 8. હવે શું કરવાનું મિત્રો? સમાન ચલવાળા પદ જોડે લાવવાના. ઓકે, આ 15 આ બાજુ પણ લઈ જઈ શકાય, બરોબર? અથવા આ 25 જે 25m રહ્યા એ આ બાજુ પણ લાવી શકાય. હું આ બાજુ જ લાવું. ઓકે, આ બાજુ. તો શું થશે? 15m માઇનસ 25m બરાબર કેટલા? -8. ઓકે, હવે 15માંથી 25 જશે? નહીં જાય. તો 25માંથી 15 કાઢો, કેટલા? 10 આવશે. પણ નિશાની કેવી લખવાની મિત્રો? મોટી સંખ્યા આગળની. મોટી સંખ્યા 25 છે, એના આગળ માઇનસ છે. ઓકે, તો કેટલા? -10 જવાબ આવશે. -10m બરાબર -8. ઓકે, હવે ફક્ત એમને રાખો. આ 10m જોડે કઈ રીતે? ગુણાકારમાં જોડાયેલા છે. તો બરાબરની પેલી સાઈડ જશે તો શું થશે મિત્રો? ગુણાકારમાં છે તો શેમાં જશે? ભાગાકારમાં. તો m બરાબર -8 ભાગ્યા -10. હવે ભાગાકારમાં માઇનસ માઇનસની નિશાની હોય ને તો એ ઉડી જાય. ઓકે, તો લખીએ m બરાબર કેટલા? 8/10. હવે 8ના અવયવો પાડો તો 4 દુ 8 થશે મિત્રો. 10ના 5 દુ 10 થશે. ઓકે, તો આ બે ના બે ઉડી જશે. તો m બરાબર કેટલો જવાબ આવ્યો? 4/5. તો આ રહ્યો આપણો જવાબ, બરોબર? મિત્રો યાદ રાખજો, હંમેશા જે જવાબ આવે એનું સંક્ષિપ્ત સ્વરૂપ, એટલે કે જે નાનામાં નાનું સ્વરૂપ હોય એ જ લખીશું આપણે. આગળ 2.3નું જોઈશું, ઉદાહરણ નંબર 3. ઓકે, અહીંયા રકમ આપેલી છે 6x + 1. ભાગાકારમાં શું છે? આખા ભાગાકારમાં છે 3 + 1. ઓકે, ના આ રીતે નથી મિત્રો, સોરી. 6x + 1 ભાગ્યા 3 + 1 ઇઝ ઇક્વલ ટુ x - 3 ભાગ્યા 6. અહીંયા શું કરીશું? 3 અને 6નો લસા કેટલો થશે? લસા કેટલો થાય મિત્રો? લસા થશે 6. ઓકે, તો બંને બાજુ કેટલા વડે ગુણીશું? બંને બાજુ 6 વડે ગુણતા. તો લખવાનું અહીંયા બંને બાજુ 6 વડે ગુણતા. ઓકે, તો બંને બાજુ 6 વડે ગુણો તો 6x + 1 × 6. ઓકે, ડિવાઈડ બાય 3 પ્લસ 1 × 6 બરાબર x - 3 ભાગ્યા 6 × 6. અહીંયા શું થશે મિત્રો? 6ના 3 દુ 6 થાય. ઓકે, 6ની જગ્યાએ 3 દુ 6 લખાય ને, એટલે 6 જ થાય. ઓકે, તો આ 3 ના આ 3 ઉડી જશે. કેટલા? 2 વધ્યા. તો 6x + 1 × 2. ઓકે, 6 એકા 6. ઓકે, તો 6. અહીંયા શું થશે? આ 6 ના આ 6 ઉડી જશે. કેટલા વધ્યા? x - 3. ઓકે, હવે આ 6x રહે, પહેલાં 2 જોડે ગુણાશે, પછી 1 2 જોડે ગુણાશે. ઓકે, તો શું થશે? 12x + 2 + 6 ઇઝ ઇક્વલ ટુ x - 3. ઓકે, હવે શું થશે? 12x + 2 + 6 કેટલા? 8 બરાબર x
-3. હવે શું થશે મિત્રો? સમાન ચલવાળા જે પદ રહ્યા એ જોડે લાવશું. આ x આ બાજુ આવશે. કેટલા થશે? 12x એક મિનિટ 12x - x બરાબર -3 તો હતા જ મિત્રો. નિશાની સાથે જ લખવાનું. -3 હતા બરોબર. +8 આ બાજુ છું બરાબરની પેલી સાઈડ જશે શું થશે? -8. ઓકે. 12x - x એટલે કે આ 1x વંચાશે તો 12x - 1x કેટલા થશે? 11x થશે. તો 11x બરાબર -3 -8 માઇનસ શું થશે મિત્રો? પ્લસ એટલે કે સરવાળો થશે. પણ નિશાની યાદ રાખવાની. મોટી સંખ્યા આગળ જે નિશાની હોય એ રહી આવશે. તો -3 -8 કેટલા? -11. ઓકે. તો x બરાબર -11 ભાગ્યા આ ગુણાકારમાં છે 11 બરાબરની પેલી સાઈડ જશે તો ભાગાકારમાં ભાગ્યા 11. 11 એકા 11 નિશાની કેવી? માઇનસ. ઓકે. તો આ રહ્યો આપણો જવાબ આન્સર. આગળનો ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 4. ઓકે. અહીંયા શું કરીશું જોઈએ. રકમ આપેલી છે 5x માઇનસ આ બાજુ લખીએ 5x - 2 × 2x - 7 = 2 × 3x - 1 + 7/2. ઓકે. આ રકમ આપેલી છે. અહીંયા શું કરીશું મિત્રો? સાદુરૂપ આપી દઈએ પહેલાં કૌંસનું. બરોબર. અહીંયા સૂચના આપેલી જ છે. પહેલાં કૌંસ ખોલો પછી ચલવાળા પદ ગોઠવો. બરોબર. ડાયરેક્ટ બંને બાજુ 2 વડે ગુણી શકાય જે રીતે તમારે કરવું હોય. બરોબર. તો હું અહીંયા જે છેદમાં 2 છે એને આપણે દૂર કરવાનો ટ્રાય કરીએ. બરોબર. તો દૂર કરવા માટે શું કરીશું? બંને બાજુ શું કરશું? 2 વડે ગુણી લેશું. તો લખી દઉં બંને બાજુ 2 વડે ગુણતા. ઓકે. તો અહીંયા શું થશે? 5x એની જોડે 2 ગુણાશે માઇનસ 2 તો હતા જ બીજા 2 ગુણવાના. ઓકે. આ કૌંસમાં 2x - 7 બરાબર 2 તો હતા જ બીજા 2 ગુણવાના. ઓકે. બીજું હતું એમને એમ લખી દેવાનું 3x - 1 + 7/2 × 2. આ 2 ને આ 2 તો ઉડી જ જશે. ઓકે. હવે સાદુરૂપ આપો 5 × 10x - 2 × 4 કૌંસમાં 2x - 7 બરાબર 2 × 4. ઓકે. 3x - 1 વત્તા આ 2 ના 2 ઉડી ગયા વધ્યા ફક્ત 7 જ વધ્યા. ઓકે. આગળ 10x હતા એમને એમ પહેલાં આની જોડે ગુણાશે. ઓકે. પછી આની જોડે ગુણાશે તો લખીશું 4 × 2 8x. હવે જુઓ મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે -4 -7 તો માઇનસ શું થશે? પ્લસ. કેટલા થશે? 7 ચોક 28. ચલ છે જ નહીં ધ્યાન રાખજો. ઓકે. બરાબર. અહીંયા આની જોડે પછી આની જોડે 4 તરી 12 x એમના એમ. ઓકે. નિશાની માઇનસ આવશે પ્લસ માઇનસ. ઓકે. -4 + 7. હવે શું કરીશું? આગળ સાદુરૂપ આપી દઈએ ને 10x - 8x કેટલા? 2x વત્તા 28 હતા એમના એમ. બરાબર. 12x -4 + 7 બરાબર. તો કેટલા વધશે? 3. પણ કેવા? પ્લસ વધશે. મોટી સંખ્યા આગળ નિશાની પ્લસ છે એટલા માટે. ઓકે. હવે શું કરશું? સમાન ચલવાળા પદ રહે એક બાજુ લાવીશું. તો આ 12 હું આ બાજુ જ લાવું. ઓકે. તો 2x - 12x આ 12x પ્લસ છું. ઓકે. તો આ બાજુ આવશે માઇનસ થશે. બરાબર. 3 તો હતા એમને એમ 28 આ બાજુ જશે તો પ્લસ શું થઈ જશે? -28. ઓકે. 2x - 12x બરાબર. તો 12x માંથી 2x કાઢશું પણ નિશાની કેવી લખીશું? મોટી સંખ્યા આગળની. તો 10x વચ્ચે મોટી સંખ્યા આગળ નિશાની માઇનસ તો -10x. ઓકે. = 3 - 28 કેટલા વચ્ચે મિત્રો? -25. આવું કેમ થયું? મોટી સંખ્યા આગળ નિશાની માઇનસની. બરાબર. તો જવાબમાં શું આવશે? -3 માંથી 28 ના જાય તો તમારે શું કરવાનું? 28 માંથી 3 બાદ કરવાના તો 25. નિશાની કઈ લખવાની? મોટી સંખ્યા આગળ જે નિશાની હોય એ જ લખવાની. યાદ રાખજો મોટી સંખ્યા આગળની નિશાની. ઓકે. તો અહીંયા શું થશે? x બરાબર -25 હતા એમના એમ -10 ગુણાકારમાં જોડાયેલા
તો બરાબરની પેલી સાઈડ જશે તો ભાગાકારમાં -10. ઓકે, તો એક્સ બરાબર માઇનસ માઇનસ ઉડી જશે ભાગાકારમાં. 25ના અવયવ વાળો તો 5 × 5 25 5 આવ્યો. 10ના 5 તો 10 થશે. ઓકે, આ 5 ના આ 5 ઉડી જશે તો એક્સ બરાબર કેટલા આવ્યા 5/2. આ તમારો થયો જવાબ. એક જ મિનિટ. એક્સ બરાબર 5/2. આ થયો તમારો જવાબ. ઓકે, તો આટલા સુધી રાખીશું. આગળનું સ્વાધ્યાય 2.2 બીજા પાઠમાં કરાવીશું. થેન્ક યુ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા વિડીયો જોવા માટે આપણી સાથે જોડાઈ રહેજો. થેન્ક યુ.